हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपालु। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। वाला भक्तो, આપણે આદ્યશક્તિ સ્વરૂપ માં અંબા એ આપણે જાણીએ છીએ આદ્યશક્તિનું સ્વરૂપ છે અને એમની સ્તુતિ કરવી એમનું સ્મરણ કરીએ। એ જામનગરમાં પણ આપણા રિશ્તેદાર છે, ત્યાં પણ અંબાજી મંદિર છે। કર્મચારી સોસાયટી અને પંડિત સ્વરૂપ એ અંબાની ભક્તિ કરે છે અને ખરેડી ત્યાં પણ મા અંબા બિરાજમાન છે કાલાવડ પાસે। અને મા અંબા આદ્ય શક્તિ છે, એમની સ્તુતિ આપણે કરશું। એ મા અંબા એની રાગ દરબારી આ છે। જોકે અમને બહુ સંગીતમાં નથી રસ કે અમે સંગીતમાં વિશારદ નથી થઈ શકીએ એમ, પણ એમની કૃપાથી મા અંબા એમને રાજી કરવા આ દરબારી રાગ એમાં સ્તુતિ કરીએ, મા અંબાનું સ્મરણ કરીએ। હે જગ જનની હે જગદંબા, હે જગ જનની હે જગદંબા। ચિંતા વિઘ્ન વિનાશિની, ચિંતા વિઘ્ન વિનાશિની, કમલાસિની સકલ, કમલાસિની સકલ, વિષથી હંસવાહિની, વિષથી હંસવાહિની। માતા દેહું સુમત, અરજ સુણી લે અમતણી। હે ભગવતી દેજો
ભેદ દૈત્ય વિહાદણી દેવીઓ માતા કરજો મેર, માતા કરજો મેર. સર્વમંગલ માંગલ્યે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા. માત ભવાની શરણે લેજે, આદ્ય શક્તિ માં તું આદિ અનાદિ. અરજી અંબા ઉર્મા લેજે, અરજી અંબા ઉર્મા લેજે. કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે. હું ઘા સહી લઉં, ઘા કરું નહીં. એવી અંબા શક્તિ દેજે. કેવી સુંદર મજાની અંબાને સ્તુતિ છે. કોઈ મેરું સરખું દુઃખ મુજને, રંજ એનું ના થાવા દેજે. રજ સરખું એ દુઃખ હોય બીજાનું, બીજાને થોડી કઈ તકલીફ હોય ને તો એ દૂર કરવાનો મને શક્તિ દેજે. અને મારાથી ન થઈ શકે તો હું આંસુ પાડી અને પ્રાર્થના કરી શકું પરમાત્માને, અને એ દૂર કરી દે. એવા મારા સંકલ્પ જીવનના છે. એવું વર્તન મા અંબાના ભક્તનું. અને એટલે અંબા હંમેશા મદદ કરે છે. અમૃત મળે કે ના મળે મુજને, આશીષ અમૃતમય તું દેજે. હે મા અંબા, ઝેર જીવનના પી હું જાણું, પચાવવાની તું શક્તિ દેજે. હે જગજનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. આદ્ય શક્તિ તું આદિ અનાદિ. અરજી અંબા ઉર્મા લેજે. હે જગજનની હે જગદંબા. જળ ભરતજીનો છેલ્લો વંશજ વીરજ અને હે પરીક્ષિત, આ દ્વીપ થયા, જુદા જુદા ખંડો થયા પૃથ્વીના, એમાં પર્વતો થયા. હે રાજન, પ્રથમ જંબુ દ્વીપ છે.
જંબુદ્વીપમાં 9 ખંડો, એના 9 ભાગ છે, અને એની વચ્ચે મધ્ય ખંડ ઈલાવ્રત આવેલો છે, અને મેરુ પર્વત આવ્યો છે. આ મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો છે. અમે માપવા નથી ગયા હો ભાઈ, કોઈએ ટીકા ટિપ્પણ ન કરવી, પણ આવું પંડિતોએ લખ્યું છે, કહ્યું છે. બીજો પર્વત મેરુ પર્વતની ચારેય બાજુનો વિસ્તાર 10,000 યોજન પહોળો છે. મેરુ પર્વતના આધારરૂપ 4 પર્વતો આવ્યા છે: મંદર, મેરુ મંદર, સુપાશ્રવ, કુમુદ. મોટા પર્વતો ઉપર 4 ધરાઓ: દૂધ, મધ, શેરડીનો રસ, મીઠા જળ, અને એના કુંડ પણ આવ્યા છે. આ મેરુ પર્વતની ઉપર 1100 યોજન, 1 યોજન એટલે તો તમે હિસાબ કરજો, અમને તો આમાં નથી કંઈક બહુ ટપા પડતા. અને 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ આવ્યું છે. અને આ આંબાના ઝાડ એમાંથી ઓટોમેટિક રસ નીકળી જાય છે, અને આખી નદી વહે છે. એને અરુણોદા નદી કહે છે. અને મેરુ પર્વતની ઉપર જાંબુના ઘણા ઝાડ છે, હાથી જેવડા જાંબુ, એનો રસ, અને એની નદી એ વહે છે. જ્યારે વામન ભગવાને 3 ડગલા સંપદા બલિરાજા પાસે માગી, ત્યારે ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું. વામન ભગવાને જમણા પગથી એ ભાગની જમીન એટલે પૃથ્વીને દબાવી. પછી વામન ભગવાને પોતાનો ડાબો પગ જમણા પગના અંગૂઠાથી પૃથ્વીને દબાવી, બળ કરવું પડે ને. પછી ડાબો પગ ઊંચો કર્યો, પણ એ ડાબો પગ ઊંચો કરે માપવા માટે તો અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ, આખો બ્રહ્માંડનો ભાગ એમાં એ ટચ થયો અને ચીરાઈ ગયો. એ રીતે બ્રહ્માંડની અંદર ઉપરના ભાગમાં છિદ્ર પડ્યું, અને બહારનું જળ આવવા માંડ્યું. અને એ જળ એ છિદ્રમાંથી આવ્યું. પગનો અંગૂઠો એનું લોહી પગ પખાડ્યો, જલધારાએ વામન સ્વરૂપનો, વિરાટ સ્વરૂપનો, આદિશક્તિનો સ્વરૂપનો, અને એટલે ધારા બ્રહ્માંડમાં આવી લાલ કેસર જેવી બની ગઈ. અને વામન સ્વરૂપ, વિરાટ સ્વરૂપ, આદિશક્તિ સ્વરૂપ એમના જળને, એમના પગને પખાડ્યો. એટલે એને ભગવત પદી એ નામથી ઓળખે છે. સહસ્ત્ર યુગ પસાર થઈ ગયા ત્યારે પછી સ્વર્ગના મસ્તક ઉપર ઉતરી ભગવત પદીને જાહ્નવી, ભાગીરથી એ નામથી પણ ઓળખે છે. સ્વર્ગના મસ્તકને આપણે વિષ્ણુપદ કહીએ છીએ.
ભગીરથ રાજાએ અવતરણ કરાયું. છૂટી છૂટી રીતે જલધારાઓ વહે છે. સીતા, અલકનંદા, ચક્ષુષ, ભદ્રા એ નામથી પણ ગંગા મૈયા એની ધારાઓ વહે છે. બીજો દ્વીપ કોચ દ્વીપ એની કથા કરી. સૂર્ય ભગવાન ઉત્તરાયણ, દક્ષિણાયન, વૈષુવ્રત એમ 3 ભાગમાં જાય છે. અને જ્યારે સૂર્ય તુલા રાશિ તથા મેષ રાશિમાં રહે છે ત્યારે 7 દિવસ, ત્યારે દિવસ સૂર્ય જ્યારે તુલા રાશિ અને મેષ રાશિમાં રહે ત્યારે દિવસ રાત સરખા થાય છે. જ્યારે વૃષભ, મૈથુન, કર્ક, સિંહ, કન્યા એ રાશિમાં સૂર્ય ભગવાન રહે ત્યારે દિવસ ટૂંકા, રાત્રિ લાંબી થાય છે. ઉત્તરાયણથી દક્ષિણાયન થાય છે. સૂર્યને 9,51,00,000 યોજનનો માનસોતર પર્વત એની આસપાસનો રસ્તો ઓળંગવો પડે છે. ચંદ્રની ગતિ પણ સમજાવી છે. ગ્રહોની સ્થિતિ પણ સમજાવી છે. પાતાળોની કથા પણ કહી છે કે 7 પાતાળ છે આ પૃથ્વીની નીચે. તો અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ 7 પાતાળની કથા રાજા પરીક્ષિતને સમજાવી છે. અને એમ કહ્યું છે કે કોઈ પણ અપરાધ થશે તો હે રાજન, જીવ મનુષ્ય એમણે ભોગવવું પડશે. જેવો અપરાધ એવી સજા ભોગવવી પડશે. માટે ભક્તિ કરવી, અપરાધ ન કરવા. અને જાણતા અજાણતા અપરાધ થઈ ગયા હોય તો એના માટેના રસ્તા છે. પ્રાયશ્ચિત કર્મ, પછી એવો અપરાધ ન થાય એ ધ્યાન રાખવું. અને અપરાધ થાય તો જેમ અહીંયા કાનૂન પૃથ્વી ઉપર નથી કે ચોરી કરે ને પોલીસ પકડી જાય, એના ઉપર કેસ થાય, અદાલત એને ચુકાદો આપે, સજા કરે, કેસ સાબિત થાય એટલે. ન સાબિત થાય તો છૂટી જાય. આવી રીતે મનુષ્ય પરલોકના અપરાધ કરે, દેવોના અપરાધ કરે, ચોરી, ચીટિંગ, છેતરપિંડી, દૈત્યપણું, પાપ કર્મ કરવા. તો જેવા અપરાધ કરે એવી સજા કાનૂનના ધ્યાનમાં ન આવે તો પણ પરમાત્મા તો ધ્યાનમાં લે જ છે. અને એવા પ્રકારનો નરક બનાવ્યો છે.
વાલા ભક્તો, આ દક્ષિણ દિશા એમાં પૃથ્વીની નીચે અને જળની ઉપર, એટલે જમીન અને જળ એની વચ્ચે અગ્નિ સ્વામાદિ પિતૃગણો વસવાટ કરે છે. અને આ પિતૃગણો પોતાના વંશોને ત્યાં રહીને આશીર્વાદ આપે છે દક્ષિણ દિશા. અને આ સ્થળે જળ સમુદ્ર ઉપર યમરાજા પણ મરેલા જીવોને કર્મ પ્રમાણે શિક્ષા કરે છે. જેવા કર્મ એવી શિક્ષા યમરાજા કરે. આખું ખાતું એને સોંપ્યું છે. અને 28 પ્રકારની શિક્ષા કરવાનું વ્યવસ્થા કરી છે. એને નરક ગમન એની સજા કહેવાય છે. આ 28 પ્રકારના નરક તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, પશીપત્રવન, શકરમુખ, રૌરવ, કૃમિભોજન, સૌંદ્રંશ, તપ્તસુર્મી, વ્રજકંટક, વૈતરણી, પુયોદ, લાલભક્ષ, અયહપાન, સાલમલી, અવિચી, રક્ષોગણ ભોજન. આ સાલમલી 2 વાર આવી ગયો તો એને એકમાંથી કાઢી નાખવાનું છે. શૂલ પ્રયોગ, સાર કરદમ, દંડસુખ, અવટ, નિરોધન, પર્યાવર્તન, સૂચિમુખ, અંધકૂપ, પ્રાણરોધ, વિલ્સન, સારમેયાદન. આ 28 પ્રકારના નરક એની સજા થાય છે. પારકું ધન લઈ લેવું, બાળકો સ્ત્રીઓને ઉપાડી જવા, પિતા બ્રાહ્મણ વેદ એનો અપરાધ કરવો, નિર્દોષને શિક્ષા કરવી, સુવર્ણની ચોરી કરવી, પશુ પ્રાણીઓ સાથે વ્યભિચાર કરવો, દંભીઓ, પાખંડીઓ એવા લોકો પણ હોય છે. મુખ મેં રામ, બગલ મેં છુરી, બોલે અવળી વાણી, શુદ્ધ વાણી, મધુર વાણી. કળિયુગમાં એવું બહુ હોય છે. મનુષ્ય બહુ મીઠો પણ કામમાં ન આવે, સેવા ન કરે. મોટે ભાગે આવા હોય છે. ઘણા સેવા કરે એવા હોય છે. એટલે પરીક્ષિત રાજા એમણે તો સાંભળ્યું. એમને એમ થયું કે ગુરુદેવ, આ નરકની સજા થાય તો પછી કેમ? એનાથી બચવા પાપ કર્મ થઈ ગયા હોય તો? ત્યારે કહ્યું છે કે પરમાત્માની કૃપા થાય, ભાગવતજીની કથા એ સાંભળવી, કહેવી, આયોજન કરવું અને ભાગવતજીની કથામાં
મદદ કરવી, સેવા કરીને આર્થિક રીતે કે કોઈ પણ રીતે મદદરૂપ થવું એને કહેવાય છે આ સેવા. તો ભાગવત સ્વરૂપ ભગવાન એ આદિ શક્તિ છે, એનાથી કોઈ ઉપર છે જ નહીં. તો એ કૃપા કરે. અને વાલા ભક્તો, ભાગવતજીની કૃપાથી બધું જ કામ કર્મ બળી જાય છે. આ અતિશક્તિની કૃપા, ભાગવતજીની કૃપા, એનાથી એને એ પ્રકારના કર્મો કરીને, જેવી રીતે અંધારું હોય રાત્રિનું 2 વાગે કેવું હોય, પણ જ્યારે સૂર્યનો ઉદય થાય પછી કેવું પડે અંધારાને કે હાલ ભાઈ હવે તો ઉપર. ઓટોમેટિક સૂર્ય શક્તિ, એમનો પ્રકાશ એમની પાસે, એમની હાજરીમાં અંધારું રહી જ ન શકે. આવી રીતે ભાગવતજીની કૃપા, કરુણા અને કથા, એની આગળ કોઈ પાપ ટકી ન શકે. ગમે તેવા પાપ કર્યા હોય ને તો ભાગવતજીની કથાથી એનો નાશ થાય છે. માટે હે પરીક્ષિત, ભય નરકનો રાખવો નહીં. અને ભાગવતજીની કથા સાંભળી હોય એના ઉપર કૃપા થાય જ છે. અને સતત ભાગવતજીની કથા કરવી, કહેવી, સાંભળવી. અને એકવાર કથા થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું એમ નથી માનવાનું. પણ આ કથા ભાગવતની સતત સેવન કરનારી છે. કથાનું સેવન સતત કરવાનું છે. પંચમ સ્કંદ એ સંપન્ન થાય છે. ભક્તિ કરવી, સત્કર્મ કરવા, બીજા ઉપર ઉપકાર કરવા. તો આવા કર્મ કરવાથી પાપ એનો નાશ થઈ જાય છે. અને પછી નરક ગમન, એની શિક્ષા નો ભય રહેતો નથી. નરકની સજામાંથી બચવાનો આ ઉપાય બતાવ્યો છે. માટે વાલા ભક્તો, અને પ્રભુના નામ, એનો મહિમા સમજાવવા અજામિલ એમની કથા સંભળાવી છે. અને કહ્યું છે કે અજામિલ એ લૂંટી લેતો, બધાને ચીટિંગ કરતો, પાપ કર્મ કરતો, હિંસા કરતો, વેશ્યાગમન કરતો. વેશ્યાને ઘરમાં રાખી છે. ભયંકર ત્રાસ આપતો
આ જામીલ એમને 9 સંતાનો હતા. કોઈ સંતાનનું નામ પ્રભુનું નામ હોય એવું રાખ્યું નથી. એકવાર અજામીલના ગામમાં સંતો પધાર્યા. પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર? તો એ કે અજામીલ એરિયો ને એવા માણસો બેઠા હતા ગામમાં. તો એવો રસ્તો બતાવ્યો. એ કે હવે ઝઘડો થાય પછી જામશે. ગામમાં આવાય બેઠા હોય પણ બધાય ગામમાં આવું ન હોય. અજામીલ એમના ઘરમાં એ તો હતો નહીં, લૂંટફાટ કરવા બહાર નીકળી ગયો હતો. વેશ્યા એની પત્ની હતી. એને સામગ્રી કાઢી આપી અને સંતોએ રસોઈ બનાવી. રસોઈ સંતો એમણે આરોગી ભોજન લીધું. ત્યાં અજામીલ ની પત્નીએ કહ્યું કે હવે તમે જતા રહ્યો, નહીતર એ આવશે તો તમને મારકૂટ કરશે, ત્રાસ આપશે, તમારું બધું લૂંટી લેશે. આવો મારો પતિ અજામીલ છે. ત્યારે સંતોએ કહ્યું કે દેવી, અમે આપનું ભોજન લીધું છે, અમે આપની ઉપર કૃપા કરીને જાશું અને દક્ષિણા સ્વરૂપે ટેક રાખવાનું અમારું સૂચન છે. અમારે ધન નથી જોતું. નિયમ પ્રભુની સેવા થાય એવું જોઈએ. અને વાસ્તવમાં વાલા ભક્તો, સાધુ ભૂખા ભાવકા, ભાવકા એટલે પ્રેમના, ધન કા નાહી, જો ધન કા ભૂખા વો સાધુ નાહી. આ તો ભાગવતની કથામાં લખ્યું છે. પછી તો કોઈ એમ ન માનું કે અમે ધન માગીએ છીએ તો અમે સાધુ સંત ન કહેવાય. એવું માંગ્યું અજામીલ પાસે, એની પત્ની પાસે કે તમારે ત્યાં પુત્ર થાય તો એનું નામ નારાયણ રાખજો. હવે આવું નામ, અને થયો એ પુત્ર. અને એનું નામ નારાયણ રાખ્યું. એ તો દીકરાને બોલાવતો હતો વારે વારે. એની પત્ની પણ દીકરાને બોલાવે, નારાયણ નારાયણ નારાયણ. તોય નારાયણ પ્રભુ આદિશક્તિ સ્વરૂપ એની કૃપા એની ઉપર થઈ. અને ભાગવતકારો એવો બોધ આપે છે, ભાવ કુભાવ અનખ આલસ હું કરવું નાઈ રઘુનાથ માથા. નામ જપત મંગલ દિશી દર્શવું, સુમીરી સો નામ રામ ગુણ ગાથા. એટલે ભાવ કૃપાથી કે પછી
આળસથી કે ભયથી કોઈ પણ રીતે પ્રભુનું નામ લેવાથી, નામ જપ કરવાથી પ્રભુની કૃપા થાય છે. એટલે સ્વાર્થ હોય તોય ભક્તિ કરવાથી કૃપા મળે, આળસથી, અપ્રેમથી, કોઈ પણ રીતે અને પ્રભુની ભક્તિ કરવી, નામ સ્મરણનો મહિમા બહુ જ છે. એનું કારણ એ છે કે નામ અને નામી, નામ એટલે નારાયણ, નામી એટલે નારાયણ ભગવાન પોતે. એ બેયની વચ્ચે કોઈ ભેદ નથી. નારાયણ જે કરી શકે એ જ એનું નામ કરી શકે. એટલે નામ જપ નો મહિમા છે વાલા ભક્તો. અને એટલે જ આપણે એનો મહિમા કહેવાનો છે. એનો મહિમા સમજવા માટે અજામિલ क्या करम किन्हा नहीं कछु दान ही दिनहा केवल हरि नाम को लीना किया यम पास से तारी. અજામિલ ને યમના દૂતો આવ્યા લેવા. ભીખ લાગી, એના દીકરાને બોલાવતો હતો. અજામિલ, નારાયણ નારાયણ નારાયણ, મને બચાવો. તો યમના દૂતો આ ડર ઊભો કરતા હતા. તો ત્યારે નારાયણના પાર્ષદો આવ્યા ભગવાનના, અને યમના દૂતોને કહ્યું અહીંયા ન આવતા ભાઈ. એ કે પણ તમારું નામ નથી લેતો, તમારા સ્વામીનું નામ નથી લેતો, એના દીકરાને બોલાવે છે. એ કે કોઈ પણ રીતે નામ તો લે છે, બસ અમારા સ્વામીનો આદેશ છે. અને એટલે અજામિલે જોયું, અનુભવ કર્યો કે નારાયણના નામમાં આટલો બધો ફાયદો, આટલું બધું કલ્યાણ થાય. તો પછી ભક્તિ કરવાનું ચાલુ કરી દીધું. અને નારાયણ એમની કૃપા થઈ. અને અવળા કર્મ કરવાથી ઋષિ સંત શ્રાપ આપે. અને અને કોઈ મજબૂર હોય એની મજબૂરીનો ગેરલાભ લેવો, તો એનાથી એનો નિશાસો, એનો ઉત્પાદ, એની અસર પણ પહોંચે છે વાલા ભક્તો. એટલે સનકાદિક 4-12 ઋષિઓ એમને રોક્યા છે. પરમાત્મા શ્રી હરિના પાર્ષદોએ એને ચેષ્ટા કરી, છોટી જેવું હતું, ગદા જેવું હતું એનાથી. અને ત્યારે સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્યો છે કે તમારે અહીંયા ન રહેવાનું હોય, પૃથ્વીલોકમાં જાઓ. અને જય વિજય એમના પાર્ષદોને શ્રાપ આપ્યો. પ્રભુ પોતે પ્રસન્ન થયા અને કહ્યું બરાબર આપે શ્રાપ આપ્યો છે. અને તાત્કાલિક વૈકુંઠ ધામ મળે મારા પાર્ષદોને, એવું કરો. ત્યારે અને જય વિજયે પણ માફી માંગી.
માફી માગીને પણ ત્યારે શંકાદિક ઋષિઓએ થોડી કૃપા કરી છે અને પ્રભુને કહ્યું તમારે અવતાર લેવા પડશે, પ્રાગટ્ય કરવું પડશે અને આ 3 જન્મ પાર્ષદોને લેવા પડશે. પ્રભુએ શંકાદિક ઋષિઓને દર્શન આપ્યા છે. 3 જન્મ પાર્ષદોએ લીધા. પ્રભુએ પણ પ્રાગટ્ય કર્યું અલગ અલગ સ્વરૂપે અને એના પાર્ષદોને મોક્ષ ગતિ આપી છે. એની કથા આગળ આવશે. અને એમ કહેવાય છે કે કોઈ પણ રીતે એજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. કર્મનો સંગાથી રાણા કોઈ નથી, કર્મનો સંગાથી રાણા કોઈ નથી. એકરે માતાના બેઉ બેટડા, લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એકના તે શિર ઉપર છતર તરે, એના કર્મ સારા હોય, સેવકો એને તાપ ન લાગે એટલે છતર રાખે, સેવા કરે સેવકો, એના કર્મ સારા. બીજો ભારા વેચી ખાય અને બીજાને મસ્તક ઉપર ત્રાસ ભોગવવો પડે, વજન ઉચકવું પડે અને ભારા વેચીને ખાવા પડે. કર્મનો સંગાથી રાણા કોઈ નથી. મારા ભક્તો, હિરણ્યકશ્યપ એમણે બહુ તપ કર્યું. ઉપાડી ગયો. હિરણ્યકશ્યપની પત્ની કયાધુને ઇન્દ્ર એને અટકાવ્યો નારદજીએ કે આનો વધ ન કરશો, ભવિષ્યમાં એનાથી દૈત્ય જન્મે કે સંત જન્મે એ આપણે નક્કી ન થાય. એટલે ઇન્દ્ર સમજી ગયા. નારદજીએ કયાધુને લઈ પોતાના આશ્રમમાં ભક્તિ કરાવી. ગર્ભમાં બાળક હતું એને પણ ભક્તિ થઈ. એ જન્મ પામ્યા ત્યારે એનું નામ પ્રહલાદ રાખ્યું છે. હિરણ્યકશ્યપે વરદાન માંગ્યા, કઠોર તપ કર્યા. વરદાન માગીને હિરણ્યકશ્યપ એને કહ્યું કે દેવન પ્રભુ બ્રહ્માજી, મને તમે અમર બનાવી દો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તને અમર ન બનાવી શકું, હું પણ અમર નથી. મારે અલબત્ત આયુષ્ય લાંબુ થાય એવું કરી શકાય, અલબત્ત કઈ કઈ રીતે મૃત્યુ ન થાય એવું માગી શકાય, એવું આપી શકું.
ત્યારે હિરણ્યકશ્યપે માગ્યું છે એ આપણે બધાને ખબર છે. દિવસે ન મળવું, રાત્રે ન મળવું, શિયાળો ઉનાળો ચોમાસામાં ન મળવું, આપના બનાવેલા કોઈ જીવથી ન મળવું, પશુથી નહીં, માણસથી નહીં, આકાશ પાતાળ પૃથ્વી ઉપર નહીં, આમ કોઈ રીતે ન મળવું એવું તમે મને વરદાન આપો. આમાં બધું માંગી લીધું અને એવું વરદાન આપ્યું છે. હવે પ્રભુ એમણે આનો ત્રાસ જુલમ એમાંથી પોતાના ભક્ત પ્રહલાદને બચાવવા માટે પ્રભુએ અલગ અલગ રીતે મદદ કરી છે અને જુદા જુદા કષ્ટો હિરણ્યકશ્યપે આપ્યા છે. પોતાના પુત્ર પ્રહલાદને એટલે રાક્ષસી કર્મ કર્યા છે. એકવાર તો એવું કર્યું, કોઈ ધાતુનો થાંભલો તપાયો અગ્નિ રાખીને અને એને ખબર હતી કે એને પૂછશું એટલે એ જવાબ આપશે. એને બોલાવીને કીધું પ્રહલાદને કે બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે. તો એને કીધું મારા ભગવાન ક્યાં નથી પિતાજી, એ તમે મને કહો. થાંભલામાં છે અને હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ વહી મેં જાના. હે પિતાજી, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ. મારા ભગવાન બધી જગ્યાએ છે. આ થાંભલામાં છે તો તું થાંભલાને ભેટી પડ. ત્યારે પ્રહલાદજીએ દોટ મૂક્યો અને દોટ મૂકીને વાલા ભક્તો પણ થોડોક સંકોચ થયો. ગમે એવડા મોટા ભક્ત હોય, ગમે એટલું તપ કરે તોય જ્યારે કાંઈક તો સંકોચ થાય ને ભક્તને, શ્રદ્ધા તૂટે તો ખરી. કારણ કે એમણે અવતાર લીધો હોય. ભક્તને મદદ કરવા પ્રભુએ લાલ કીડીઓનું સ્વરૂપ લીધું અને થાંભલામાં દર્શન દીધા એના ભક્ત પ્રહલાદને. ત્યારે એવું થયું ખાતરી સ્વરૂપે કે આ થાંભલો ધગે એવો છે જ નહીં, મને કઈ નુકસાન નહીં કરે, શીતળ છે, ઠંડો છે. અને એમણે પછી તો ભેટી પડ્યા, પણ પ્રભુથી સહન ન થયું આ ત્રાસ દૈત્યનો. હવે એનો ત્રાસ ચરમ સીમાએ પહોંચ્યો કહેવાય. સીમા બાર, બાઉન્ડ્રી બાર. એટલે આપણે ધ્યાન રાખવું વાલા ભક્તો, એટલું બધું દુષ્કર્મ ન કરવું કે બાઉન્ડ્રી બહાર થઈ જાય. એટલું બધું અકડ પણ ન રહેવું, એટલું બધું અભિમાન ન કરવું. આવું આમ કરવું જ નહીં, પણ છતાંય મર્યાદા રાખવી. આ હિરણ્યકશ્યપે મર્યાદા ન રાખી અને ભક્ત એણે એમ કીધું કે થાંભલામાં છે મારા ભગવાન. તો પ્રભુ આદિશક્તિ એમણે હવે એનાથી સહન ન થયું. એના વરદાનો ચકાસી બ્રહ્માજી આપ્યા કહી અને અડધું સિંહનું સ્વરૂપ અને અડધું નરનું સ્વરૂપ. ઉપરનો ભાગ સિંહનો,
નીચેનો ભાગ માણસનો આવી રીતે નરસિંહ રૂપ ધારણ કર્યું અને પ્રાગટ્ય કર્યું છે. અને વાલા ભક્તો, હિરણ્યકશ્યપ એમને પકડી ઉપાડી અને આ ઘરમાંય નહીં બહારે નહીં વચ્ચે ઉંબરો હોય ને ત્યાં લઈ આવ્યા. આકાશ પાતાળ પૃથ્વીમાં નહીં, પોતાની ગોદમાં રાખ્યું અને અસ્ત્ર શસ્ત્ર હથિયાર નહીં પણ પોતાના સિંહના નખથી એને ચીરી નાખ્યું. અને પછી ભક્તો ઉપર કૃપા કરી છે. પ્રહલાદજીએ કાંઈ નથી માંગ્યું વરદાન, અને એમ કહેવામાં આવ્યું છે, ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया, प्रहलाद को बचाने खंभे में आ गए, भक्तों के लिए आपने क्या क्या नहीं किया. પ્રભુએ કહ્યું, પ્રહલાદ, મને થોડો વિલંબ થયો છે, પણ આનું અવધિ નાશ મૃત્યુ એ બાકી હતું કર્મ, એટલે તમને કષ્ટ સહન કરવા પડ્યા છે. બધા ડરી ગયા છે નરસિંહના સ્વરૂપથી, અને આવી રીતે હત્યા કરી હિરણ્યકશ્યપની એનાથી. અને બધાએ કહ્યું કે તમે પ્રહલાદને જ મોકલો. મહાલક્ષ્મી આવ્યા તો એનાથી પ્રભુ શાંત ન થયા, ઉલટાના મહાલક્ષ્મીજી મૂર્છિત થઈ ગયા. અને પ્રભુ એમના ભક્ત પ્રહલાદ એમને ખોળામાં મૂક્યા. પ્રહલાદજીને ચાટવા માંડ્યા છે, પ્રેમ કરવા માંડ્યા છે. હા, અને શાંત થઈ ગયો છે ગુસ્સો. શાંતિ 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 થઈ ગઈ, અને બધા સ્તુતિ કરવા લાગ્યા. જો ધ્યાવે ફલ પાવે, દુઃખ વિનાશે મન કા, સ્વામી દુઃખ વિનાશે મન કા, સુખ સંપત્તિ કર આવે, સુખ સંપત્તિ કર આવે, કષ્ટ મીટે તન કા, ઓમ જય જગદીશ રે. આનો અર્થ એવો છે વાલા ભક્તો કે ઓટોમેટિક એમનું ધ્યાન ધરવાથી, એમની ભક્તિ કરવાથી દુઃખનો નાશ થાય છે, મનના દુઃખનો. સુખ સંપત્તિ ઓટોમેટિક ઘરે આવે છે, મળે છે. અને શરીરનું કષ્ટ કોઈ પણ હોય ને દૂર થઈ જાય છે. એવા પરમ આદિશક્તિ સ્વરૂપ એમના પ્રાગટ્યો છે, એ પણ ભક્તિથી કરી શકે. અને આદિશક્તિ સર્વોચ્ચ એ પણ કરી શકે કૃપા. માટે ભક્તિ ચાલુ રાખવી. અને એનો ભાવ એવો રજૂ કર્યો છે ભક્તોએ
तन मन धन सब कुछ प्रभु, स्वामी सब कुछ है तेरा। आ शरीर એ ભગવાને આપેલું છે, આદિશક્તિએ. મન એ ભગવાને આપ્યું છે. ધન એ પણ એની કૃપાથી જ મળે છે. અને બધુંય આખું જ એનું છે, તો બધું એને જ આપ્યું છે. અને પછી આપણે શું કામ એને રાખવું? એમાં શું કામ મોહ રાખવો? ધનમાં, મિલકતમાં, મન એનાથી વિચારીને, શરીરથી એમાં શું કામ મોહ રાખવો? બધું એને અર્પણ કરી લેવું. આપણું શું છે આમાં? તન મન ધન सब कुछ तेरा है प्रभु, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा, ओम जय जगदीश रे. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે ક્યારે કાળ આવશે એ નક્કી નથી. માટે અને ઘટપણમાં ભક્તિ નહીં થઈ શકે. અમે પણ આપને કહીએ છીએ ઉપદેશ સ્વરૂપે પણ કે અમારાથી પણ હવે ઘટપણના કારણથી ભક્તિ નથી થઈ શકતી. અને ભક્તિ જો થઈ શકે, ભક્તિ તો પ્રભુની કૃપા સમજવી. અને ભક્તિ જુવાનીમાં બધી શક્તિઓ હોય ત્યારે કરી લેવી. વૃદ્ધત્વમાં પ્રભુ શક્તિ આપે તો જ ભક્તિ થાય છે. નહીતર અંગમ દલિતમ પલિતમ મુંડમ દર્શન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિતમ ન મુંચતી આશા પિંડમ. જેનો પણ ન ગમે એવો હોય ઘટપણમાં, આશા ન છૂટે. ધન કોઈથી કોઈને આપી ન શકાય. અલબત્ત કોઈ ઉપર વિશ્વાસ ઊભો થાય તો એને આપવું અને એને વહીવટ સોંપી દેવો. દીકરાઓ હોય કે કોઈ પણ હોય, એને ટ્રસ્ટી બનાવીને અને બધું છોડી દેવું તો પ્રભુની કૃપા થાય. અને શક્ય એટલું તો છોડવું. પછી તો પરમાત્મા જ બધું સંભાળવાના. પણ આ જગતમાં રહીને જેટલું ધન હોય કે કોઈ પણ પદ હોય, સત્તા હોય, જૂથ હોય, તો એનું બધું એ પરમાત્માને સોંપવું. અને એમાં લાયક ગણાય તો સંતાનને સોંપવું. ભાગવતમાં આવે છે સંતાનો ઉપર ભરોસો કરવો. 8મો સ્કંદ સમાપ્ત થાય છે. માત્ર એક જ ઉપાય, હરિનામ સ્મરણ કરવું. 8મા સ્કંદમાં બોધ આપ્યો છે બહુ. પરમાત્માની શક્તિ, આદિશક્તિ એક જ છે, સર્વોચ્ચ. બીજી કોઈ હોય જ ન શકે. એનો જન્મ નથી, અત્યારે છે, એનો નાશય નથી. આ મૂળ શક્તિ છે. અને આવી આપણને ભાગવતજીની કથા એ પરમાત્માની કૃપાથી આ યુટ્યુબમાં પણ મળશે. આપને પણ આ કથા પ્રતાપ વ્યાસ એમ લખવાથી યુટ્યુબમાંથી ઘરે બેઠા કથાઓ મળશે. આજુબાજુના ભક્તો ઘરે બેઠા કથાઓ પણ જોવે છે, સાંભળે છે, એમાં રુચિ છે. અને કથા એનાથી જીવનનો થાક, ગમે તેટલું કષ્ટ દૂર થાય છે. પણ શ્રદ્ધા જરૂરી હો. તો આપણે હવે કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીશું.
बोलिए भागवत स्वरूप भगवान की जय। ये परमात्मा, ये नारायण प्रभु, ये दादा, ये विष्णु परमात्मा, ये परम कृपाणु, ये दादा, ओम नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे प्रभु,